ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઈ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા દાદા ભગવાન મંદિર કામરેજ ખાતે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી 2 મિનિટનું મૌન પાળીને કરવામાં આવેલ. સ્વાગત પ્રાર્થના રજૂ કરવામાં આવેલ. શાબ્દિક સ્વાગત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ કરેલ. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ, સુરત જિલ્લા ડીઈઓ ભગીરથસિંહ પરમાર સાહેબ, સુરત જિલ્લા ડીપીઈઓ જયેશભાઈ પટેલ સાહેબ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી શ્રી સતીશભાઈ પટેલ, બચુભાઈ વસાવા, ગોકુળભાઈ પટેલ, રણજીતસિંહ પરમાર, અન્ય રાજ્ય સંઘના હોદ્દેદારો, કારોબારી સભ્ય, દરેક જિલ્લા સંઘના પ્રમુખ મંત્રી, સુરત જિલ્લામાંથી પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, મહામંત્રી શ્રી અરવિંદભાઈ ચૌધરી, સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી, અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રફુલ પાનસરિયા સાહેબનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવેલ. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે રાજ્ય સંઘમાં નિવૃત્ત થનાર હોદ્દેદારોને શાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવેલ. તદુપરાંત એજન્ડા મુજબની ચર્ચા કરવામાં આવેલ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી બાબતે પણ ચર્ચા કરવામાં આવેલ હતી. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રીને રાજ્ય સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા શિક્ષકોના પ્રશ્નો બાબતે પણ રજૂ કરવામાં આવેલ. પ્રફુલ પાનસરિયા સાહેબે ખૂબ જ પ્રેરક ઉદ્બોધન આપેલ હતું. તદુપરાંત અન્ય પડતર પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સુંદર આયોજન સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ તેમજ કામરેજ તાલુકાની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યાસીનભાઈ મુલતાનીએ કરેલ હતું. એમ સુરત જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, પ્રચાર પ્રસાર મંત્રી વિજયભાઈ પટેલ એ અખબારી યાદીમાં જણાવેલ.